મારે તો ટ્રેકિંગ કરવું જ છે, ભલે પગ ભાંગે કે દુખાવો થાય. આ શબ્દો છે 78 વર્ષના ભારતીબેન વ્યાસના, જેઓ અમારી સાથે પોળો ફોરેસ્ટની ટ્રેકિંગ ટૂરમાં આવ્યા હતા. તેમને યુવાનોને શરમ આવે તેવી રીતે પર્વત પર ચડતા જોઈ અમને પણ આશ્ચર્ય થયું. જે કામ યુવાનો નથી કરી શકતા ને એ કામ આજે બાએ કરી દેખાડ્યું છે. પોલો ફોરેસ્ટનું જે ટ્રેકિંગ જે અઘરું કહેવાય છે. 78 વર્ષની એમની ઉંમર છે. આજે ટ્રેકિંગ કર્યું, પહાડ ચડ્યા. આ ઉંમરે લોકો પ્રભુ ભક્તિમાં લીન થતા હોય છે, પણ ભારતીબેને નવો ચીલો ચાતરી મંદિરના પગથિયા ચડવાની સાથે સાથે પહાડ ચડવાનું પણ નક્કી કર્યું. વચ્ચે વચ્ચે અમે તેમને ટેકો આપતા રહ્યા. થોડો શ્વાસ ચડ્યો છતાં તેમણે હિંમત ન હારી અને 20-25 વર્ષના યુવાન યુવતીઓની સાથે તેમણે પણ આ ટ્રેકિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી બતાવ્યું. તમને કોઈ બીજી સમસ્યા છે, ડાયાબિટીસ એવી કઈ? કશું જ નથી, કશે કોઈ પણ ગોળી નથી ખાતી. ભારતીબેન વ્યાસ અમદાવાદના છે, અમારી સાથે આવ્યા હતા. તો તમે પણ પધારો. પોલો ફોરેસ્ટમાં ડરવાની જરૂર નથી. તેઓ કરી શકે છે તો કોઈ પણ કરી શકે છે. કદાચ ભારતીબેન જેવા લોકો માટે જ કહેવાયું છે કે કદમ અસ્થિર હો એને કદી રસ્તો જડતો નથી. અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.